અત્યારે મધ્ય ઝોનની અંદર એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધું છે. અત્યારે શું છે કે અમદાવાદની અંદર જે ડ્રેનેજ લાઈનો નખાતા હોય છે એમાં જે મેઇન વોલ છે એ જ્યારે રોડ બનતો હોય અને જો દટાઈ ગયું હોય તો ખબર રહેતી નથી કે અહીંયા ગાડી મેઇન વોલ છે, અને જ્યારે શોધવાનું હોય તો ઘણી તકલીફ પડતી હોય છે. એટલે અત્યારે મધ્ય ઝોનની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે જીઓ ટેગિંગ, એટલે કે જે ઓનલાઈન જે સર્ચ કરવાનું જે આમ આવે છે, જેમ આપણે મેપની અંદર હોય છે કે આ જગ્યાએ જઈએ તો એમ આ જે મેન હોલ છે એનું નામ પડશે, એનો નંબર આપવામાં આવશે. એ નંબર ઉપર આપણે જઈને એને ઊભા રહીએ અને ત્યાં ખબર પડે કે આ મેન હોલ અહીંયા ગાડી છે. કદાચ રોડમાં દબાઈ ગયું હશે તો પણ આ જીઓ ટેગ કરેલું હશે તો એ તરત જ એ મેન હોલની ખબર પડશે. અત્યારે મધ્ય ઝોનની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે લીધું છે. આ આપણે લગભગ બધું સક્સેસ રીતે છે. એટલે આવનારા સમયની અંદર આપણે આખા અમદાવાદની અંદર આ જીઓ ટેગિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. ખર્ચની વાત કરીએ તો હાલ જે પાયલોટ પ્રોજેક્ટ છે એમાં કેટલો ખર્ચ અત્યારે કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં સિટી આખામાં કરવામાં આવશે, અંદાજિત ખર્ચનું કંઈ આયોજન? અત્યારે જે આપણે જે 3500 મેનહોલનું વાત છે જે જીઓ ટેગિંગમાં કરવાના છીએ એનો આશરે લગભગ 14 લાખ રૂપિયા જેવો ખર્ચો થવાનો અંદાજ છે.